રાજ્યમાં 24 કલાકના ગાળામાં જ 2 લૂંટની ઘટના સામે આવી છે। જૂનાગઢ પોરબંદર હાઈવે પર રાત્રિના સમયે જ્વેલર્સ પેઢીના સેલ્સમેન લૂંટાયા બાદ લૂંટની બીજી ઘટના બનાસકાંઠા જિલ્લાના છાપી પાસે બની છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલા દાગીનાના થેલાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। અમદાવાદની આંગણિયા પેઢીની કર્મચારીઓ દાગીનાનો થેલો લઈને રાજસ્થાનની બસમાં બેસીને જઈ રહ્યો હતો અને ત્યારે સવારના સમયે ભરકવાડા હોટલ નજીક લૂંટની ઘટના બની હતી। અજાણ્યા લૂંટારુઓએ આંગણિયા પેઢીને કર્મચારીના હાથમાં રહેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જે કર્મચારી લૂંટાયો છે તે અમદાવાદના રતનપુરમાં આવેલી રાજેશ કુમાર છગનલાલ આંગડિયાનો કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે પોલીસ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અંદાજે 1 કિલો સોનાના દાગીના છે। જો કે બિલ આવ્યા બાદ ચોક્કસ વજન અને આંકડો ખબર પડશે। હાલ 2 ઈસમો સીસીટીવીમાં કેદ થયા છે અને પોલીસે તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।